જ્યારે મનુષ્યનું બાળક જન્મે છે ને ત્યારે તે પ્રકૃતિના અન્ય તમામ જીવો કરતાં સૌથી વધુ અસહાય હોય છે. સાચી વાત છે. મતલબ જો તેને જંગલમાં એકલું છોડી દઈએ તો તેનું બચવું લગભગ અશક્ય છે. તો પ્રકૃતિએ અથવા કહીએ કે ઈશ્વરે આનો ઉકેલ શું કાઢ્યો? હા, અને આપણે ત્યાં એક બહુ જ જાણીતી કહેવત છે ને કે ઈશ્વર દરેક જગ્યાએ પહોંચી શકતો નથી, એટલે તેણે પૃથ્વી પર માતા પિતા બનાવ્યા. એક્ઝેક્ટલી. તો આજના આપણા આ ડીપ ડાઈવમાં આપણે આ જ વિચારની ઊંડાઈ તપાસવાના છીએ. આ માત્ર કોઈ ભાવનાત્મક કવિતા નથી, પણ આપણા અસ્તિત્વનો પાયો છે. તો ચાલો આને વિગતે સમજીએ. ચોક્કસ. અહીં સૌથી રસપ્રદ વાત એ છે કે આ ઈશ્વરીય પ્રતિનિધિત્વની શરૂઆત માતાથી થાય છે. બરાબર. આપણે ઘણીવાર સાંભળ્યું છે કે માતા 9 મહિના કૂખમાં અને આખી જિંદગી હૃદયમાં બાળકને સાચવે છે. પણ આની પાછળનું વિજ્ઞાન સમજવા જેવું છે. હા, મતલબ ખાલી શારીરિક વાત નથી આ. બિલકુલ નહીં. જ્યારે માતા પોતાની ભૂખ કે ઊંઘનો ત્યાગ કરીને બાળકની જરૂરિયાતો પૂરી કરે છે ને, ત્યારે બાળકના મગજમાં પહેલીવાર વિશ્વાસનું માળખું ઘડાય છે. અચ્છા, એટલે કે તેને અર્ધ જાગૃતપણે સમજાય છે કે આ દુનિયા સુરક્ષિત છે. હા, અને તેનું અસ્તિત્વ મૂલ્યવાન છે એવો અહેસાસ થાય છે. આ બહુ મોટો પાયો છે. એટલે જો હું આને એક ઉદાહરણથી જોઉં તો માતા કોઈ ભાવનાત્મક અભેદ્ય કવચ જેવી છે. બહુ સરસ શબ્દ વાપર્યો. દુનિયાનું ગમે તેટલું મોટું દુઃખ કે આઘાત હોય, આ કવચ એ બધું પોતાના પર ઝીલી લે છે. પણ મારો એક પ્રશ્ન છે, શું આ કવચ માત્ર શારીરિક રક્ષણ પૂરતું મર્યાદિત છે? જરાય નહીં. આ કવચ તો બાળકના માનસિક વિકાસનો પાયો છે. ઓકે. જ્યારે કોઈ સામાજિક કે ભાવનાત્મક આઘાત આ કવચ સાથે અથડાય ને, ત્યારે માતા તેને ફિલ્ટર કરી નાખે છે. મતલબ બાળક સુધી માત્ર એટલો જ અનુભવ પહોંચવા દે છે જેટલો તે સહન કરી શકે. રાઈટ. હા, બરાબર. અને આ પ્રક્રિયા જ બાળકને ભવિષ્યમાં નિષ્ફળતાઓનો સામનો કરવાની અંદરથી હિંમત આપે છે. બહુ જ સાચી વાત કહી. આ તો થઈ માતાની વાત. જો માતા એક રક્ષણાત્મક કવચ છે જેને આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ, તો પિતાની ભૂમિકા ઘણીવાર અદૃશ્ય કેમ રહી જાય છે? આ બહુ જ વ્યાજબી સવાલ છે. આજના મૂળ લખાણમાં પિતાને ઝાડના અદૃશ્ય મૂળિયા સાથે સરખાવ્યા છે. હા, પણ મને અહીં એક મોટો વિરોધાભાસ દેખાય છે. આપણે પિતાના આ મૌન અને કઠોર પ્રેમને આટલું બધું રોમેન્ટિસાઇઝ કેમ કરીએ છીએ? હું સમજી ગઈ તમે શું કહેવા માંગો છો. મતલબ આજના સમયમાં તો આપણે માનીએ છીએ ને કે પ્રેમ વ્યક્ત થવો જોઈએ, તો પછી પિતાનું આ શાબ્દિક મૌન એક પ્રકારની ભાવનાત્મક ખાઈ ઊભી નથી કરતું? જો આપણે આને ઉત્ક્રાંતિ અને સામાજિક જવાબદારીના મોટા ચિત્ર સાથે જોડીએ ને, તો સમજાશે કે આ મૌન એ સંવેદનહીનતા નથી. તો પછી શું છે? એ સુરક્ષા પૂરી પાડવાની એક ઐતિહાસિક પદ્ધતિ છે. પેલા મૂળિયાનું રૂપક અહીં એકદમ બરાબર બેસે છે. કઈ રીતે? જો, મૂળિયા ક્યારેય જમીનની બહાર આવીને ફૂલ કે પાંદડાની જેમ દેખાવ કરતા નથી. સાચી વાત છે. એમનું કામ તો જમીનના અંધારામાંથી પોષણ અને પાણી ખેંચીને સતત વૃક્ષને આપવાનું છે. એક્ઝેક્ટલી. એટલે પિતાનો પ્રેમ કદાચ શબ્દોમાં વ્યક્ત નથી થતો, પણ બાળકના ભવિષ્યની અનિશ્ચિતતાઓ સામે રક્ષણ આપવા માટે વહાવેલા પરસેવામાં વ્યક્ત થાય છે. એટલે કે મૂળિયા પોતે જમીનની અંદર દબાઈને ભયંકર વાવાઝોડામાં પણ આખા વૃક્ષને ઊભું રાખે છે એમને? બિલકુલ. પિતાનો એ પરસેવો અને તડકો સહન કરવાની વૃત્તિ જ આખા પરિવારનો સામાજિક અને આર્થિક પાયો છે. રાઈટ. જો મૂળ ન હોય તો ગમે તેટલું લીલુંછમ વૃક્ષ એક જ ઝટકે ધરાશાયી થઈ જાય. અને આ કોઈ જૂનવાણી વિચાર નથી. આજે પણ જ્યાં માતા પિતાની આ કાળજી અને ત્યાગને સન્માન મળે છે ને, ત્યાં જ ખરા અર્થમાં ઈશ્વરનો વાસ છે. એકદમ સાચું. અને હા, વૃદ્ધાવસ્થામાં તેમનો મજબૂત ટેકો બનવું એ માત્ર કોઈ ફરજ નથી, પણ એ અદૃશ્ય મૂળિયાને પાછું પોષણ આપવાની એક સુંદર પ્રક્રિયા છે. તો આ બધાનો અંતિમ અર્થ શું છે? આખી ચર્ચા આપણને એ સમજાવે છે કે આપણે જીવનમાં ગમે તેટલા સફળ થઈએ, આપણું અસ્તિત્વ આ બે શક્તિઓ પર જ ઊભું છે. હા, અને તેમના આશીર્વાદ વિના બધું જ અધૂરું છે. ચોક્કસ. પણ આ વાત પરથી મને એક વિચાર આવે છે જે આપણે સૌએ શાંતિથી વિચારવા જેવો છે. એવો તે કયો વિચાર? જુઓ, આપણે ઘણીવાર માતા પિતાને ગર્વ અપાવવા માટે કે તેમને શ્રેષ્ઠ સુવિધાઓ આપવા માટે સફળતાની પાછળ આંધળી દોડ મૂકીએ છીએ. આપણે માની લઈએ છીએ કે આપણી મોટી સિદ્ધિઓ જ તેમને ખુશી આપશે. મોટા ભાગના લોકો આવું જ વિચારે છે.
પણ શું ખરેખર તેમને આપણી એ ભૌતિક સફળતા જોઈએ છે કે પછી માત્ર આપણો સાથ અને આપણો